હવે દહીંવાળી ગ્રેવી ક્યારેય નહીં ફાટે। દમાલું બનાવતી વખતે ગ્રેવી ફાટી જવાની ભૂલ કાયમ માટે ભૂલી જાઓ। બસ આ એક ટીપ યાદ રાખો અને બનાવો પરફેક્ટલી ક્રીમી અને સ્પાઇસી કાશ્મીરી દમાલું। સૌથી પહેલાં બટેકાને ફ્રાય કરી લઈશું। અહીંયા મેં બટેકાને બાફીને ઠંડા કરી લીધા છે અને છાલ અલગ કરી લીધી છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે બટેકાને આપણે કાંટા ચમચીની મદદથી હોલ કરી લઈશું, જેથી બટેકામાં અંદર સુધી મસાલાનો ફ્લેવર જશે। હવે બટેકા જેટલા આવે એટલા ફ્રાય કરી લઈશું। તો અહીંયા મેં બટેકા ઉમેરી દીધા છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ। તમે જોઈ શકો છો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે। હજી થોડી વાર માટે થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે અને બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે। દમાલું બનાવતી વખતે નાની બટેકીની પસંદગી કરવી અને બધી બટેકી બરાબર ફ્રાય થઈ ગઈ છે। બટેકી નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ છે। જારામાં કાઢી લઈશું। દમાલુમાં ઉમેરવાની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીંયા સૂકા મરચાંને પાણીમાં પલાળી લીધા છે, સાથે કાજુ પણ પલાળી લીધા છે। મરચાં અને કાજુને બરાબર સોફ્ટ કરી લેવા। મિક્સર જારમાં પલાળેલા મરચાં અને કાજુ ઉમેરી દઈએ। પાણી નથી લેવાનું, પાણીમાં તીખાશનો ભાગ હોય છે। બરાબર પીસાય એ માટે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીએ। અહીંયા કાજુ ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો। કાજુ ઉમેરવાથી એકદમ ક્રીમી તૈયાર થશે। બરાબર પીસી લઈએ। મરચાં અને કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે દહીં સાથે મિક્સ કરવાની છે। અહીંયા મેં અડધો કપ જેટલું દહીં લીધું છે। દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું, મીડિયમ લેવાનું છે। દહીંને બરાબર ફેટી લઈએ અને તૈયાર કરેલી મરચાં અને કાજુની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ। આ રીતે દહીં સાથે મસાલા પેસ્ટ મિક્સ કરીને શાકમાં ઉમેરશો તો દહીં ક્યારેય પણ નહીં ફાટે। શાકનો વઘાર કરવા માટે 3 મોટી ચમચી તેલ ઉમેરીએ, અડધી ચમચી જીરું, સાથે સૂકા મસાલામાં 2 લવિંગ, મરી અને તજનો ટુકડો ઉમેરીએ। દમાલુનો કલર સારો આવે તે માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, સાથે 1/4 ચમચી હળદર પાવડર ઉમેરીએ। તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। હવે ગ્રેવીને આપણે ત્યાં સુધી કૂક કરવાની છે કે તેની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે। મસાલાને કૂક થતાં બહુ વધારે સમય નહીં લાગે, 1 થી 2 મિનિટમાં બરાબર કૂક થઈ જશે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવી તૈયાર છે। ગ્રેવીને પતલી કરવા માટે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે। પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ। પાણી બરાબર ઉકળી ગયું છે। તો હવે ફ્રાય કરેલી બટેકી ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ। બટેકીને આપણે 7 થી 8 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું, જેથી બટેકીમાં મસાલાના ફ્લેવર અંદર સુધી બરાબર આવી જશે। અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। લગભગ 6 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલી લઈશું। વચ્ચે 2 વાર મિક્સ કરી લીધું હતું। દમાલું તૈયાર થઈ ગયું છે। જો તમારે ગ્રેવી વધારે થીક જોતી હોય તો એક બટેકું મેશ કરીને રસા સાથે બરાબર મિક્સ કરી લેવું, પણ અત્યારે આ રીતનું એકદમ પરફેક્ટ છે। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। દમાલુંને તમે રોટલી, પરોઠા અથવા તો રાઈસ સાથે સર્વ કરી શકો છો। હવે કઈ રેસીપી જોવી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।